નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છો. તો આજે તમે જોઈ શકો છો, આજનો આપણો બીજા નંબરનો વ્લોગ છે. તો આજે આપણે આવ્યા છીએ નવી મોવણ. ત્યાં આપણે સમર્થ ધામ છે, ત્યાં જોઈ શકો છો તમે. મસ્ત એવા ઘણા બધા મંદિરો છે. બહુ એકદમ જોવાલાયક સ્થળ છે નવી મોવણ સમર્થ ધામ. આવો હું તમને મંદિરોના બધાના દર્શન કરાવું. બને એટલા શક્ય તમને હું મંદિરોના દર્શન કરાવીશ. બધા મંદિરોના કેમ કે આપણે દર્શન નહીં કરી શકીએ, અહીં તો ઘણા બધા મંદિરો છે. તો આપણા વ્લોગને થોડોક શેર પણ કરી દેજો, લાઈક પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. આજે આવો હું તમને બતાવું છું, મસ્ત એવા ઘણા બધા મંદિરો છે. ઉપર તમે જોઈ શકો છો શિવજીનું, મસ્ત એવી શિવજીની મૂર્તિ છે. અહીંયા પણ મસ્ત એવા બધા દેવસ્થાનોના બધાના ફોટા છે. આવો હું તમને બતાવું. સમર્થ ધામ મોવણ જોઈ શકો છો મિત્રો, દર્શન કરી શકો છો તમે ઘરે બેઠા મોવણના. જો કોઈ દર્શન ના કર્યા હોય ધામના, મોવણ ધામના, બહુ મસ્ત એવું લોકેશન છે, બહુ મસ્ત એવું ધામ છે. બહુ જાજા મંદિરો છે. આ બધા દેવસ્થાનોના તમે દર્શન કરી શકો છો. તો કોમેન્ટમાં એકવાર સમર્થ ધામ મોવણ લખી નાખજો. જોઈ શકો છો આ બાજુ પણ ઘણી બધી મૂર્તિઓ છે, ઘણા બધા દેવસ્થાના છે. બહુ મસ્ત એવી જગ્યા છે મિત્રો. આવો હું તમને નજીકથી પણ દર્શન કરાવું. કાલમુખ વીર, ભૂત ભૈરવ વીર, ઘણા બધા નકુલ વીર, ઘણા બધા મસ્ત એવું લોકેશન છે. ઉપર પણ તમે જોઈ શકો છો ઘણા બધા મસ્ત એવા મંદિર છે. દર્શન કરી લેજો બધા મિત્રો. મસ્ત એવું લોકેશન છે. આવતા જતા જરૂર એકવાર મુલાકાત કરજો. બહુ મસ્ત એવો નજારો છે, જોઈ શકો છો તમે. રામદેવ પીર મહારાજ પણ છે, એની પણ મૂર્તિ છે. ઉપર શિવજીની પણ મૂર્તિ છે. પાછળ પણ હું તમને પાછળ પણ અહીંયા આપણે રામદેવ પીર બાપાની મૂર્તિ છે, જોઈ શકો છો. મસ્ત એવું લોકેશન છે મિત્રો. આવો હું તમને બીજા પણ ભગવાનના એવા બધા દર્શન કરાવું. તો મિત્રો વ્લોગને બને એટલો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટમાં શ્રી સમર્થ ધામ મોવણ એવું પણ લખી નાખજો. અને ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જોઈ શકો છો તમે, દર્શન કરી શકો છો મિત્રો, ઘરે બેઠા દર્શન કરી શકો છો મોવણ સમર્થ ધામ. તો આજે આપણે બાજુના ગામમાં લગ્નનો ઓર્ડર હતો, વિડીયો શૂટિંગમાં હતા. તો ત્યાં હવે આપણે થોડુંક ફ્રી હતા, તો આપણે ત્યાંથી મોવણ કંઈ આમ જાજો ઓલો નહોતો, તો આપણે આવી ગયા. એક મિની એવો વ્લોગ ઉતારી લઈ. દર્શક મિત્રોને બધાને ભગવાનના, માતાજીના બધાના દર્શન કરાવી. જોઈ શકો છો મસ્ત હવે તમે વ્યૂ. માતાજી આપણે ખોડિયારમાં અને રામદેવ પીર બાપા અને ઘણા બધા દેવળથાના છે. મસ્ત એવું લોકેશન છે. શ્રી જલારામ બાપા, જય જલારામ. તો આપણે આગળ આપણા પાર્ટનર ભરતભાઈ પણ હાલા જાય છે, એ પણ દર્શન કરે છે. જોઈ શકો છો આપણે અંદરથી પણ ભગવાનના દર્શન કરાવી દઈએ. કાશ્યામ જોશી, ગૌતમ ઋષિ, શ્રી વિશ્વમિત્ર ઋષિ,
જોઈ શકો છો તમે મિત્રો, બહુ મસ્ત એવું લોકેશન છે. આપણે બધા દેવળથાનાના તો દર્શન તમને નહીં કરાવી શકીએ, પણ શક્ય બને એટલું તમને દર્શન કરાવીશ મિત્રો જરૂરથી. તો બ્લોગને જરૂર થોડોક શેર કરી દેજો, તો બીજા લોકો પણ દર્શનનો લાભ લઈ શકે. જે કોઈ મિત્રો મોવાડ નથી આવી શક્યા, જે આ દર્શનનો લાભ નથી લઈ શક્યા, તે પણ દર્શન કરી શકે. જોઈ શકો છો તમે, મસ્ત એવી મૂર્તિઓને મસ્ત એવું બધું ધામ છે મિત્રો. બહુ મસ્ત લોકેશન છે. જો કોઈ ના આવ્યો હોય તો એક વખત જરૂર આવજો. બહુ મોટું બધું ધામ છે. તો મિત્રો લાઈક અને શેર કરવાનું ભૂલાય નહીં. તમને ઘેર બેઠા આવા દર્શન થઈ જતા હોય તો તમારે લાઈક અને શેર, વિડીયોને શેર કરવાનું ભૂલાય નહીં. મસ્ત એવું ધામ છે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો. આવું હું તમને અંદરથી પણ નજારો બતાવું. ઘણા બધા દેવળથાના છે મિત્રો, મને તો નામ પણ નથી આવડતા, અને પાછળ થોડુંક હિન્દીમાં લખેલું છે, એટલે આપણે બહુ ફાવતું પણ નથી હિન્દી. આપણે ઇંગ્લિશમાં થોડુંક વધારે ફાવે અને ગુજરાતી થોડુંક વધારે ફાવે. અહીંયા પણ તમે જોઈ શકો છો, મસ્ત એવું લોકેશન જોઈ શકો છો. ઘણા બધા દર્શન તમે અહીંયા કરી શકો છો. ઘણા બધા દેવળથાના છે મિત્રો, જોઈ શકો છો તમે. બહુ મસ્ત. તમે એક કલાક ઘૂમરો મારો ને બધા મંદિરોમાં, તોય પણ તમે બધા મંદિરના દર્શન, બધા દેવળથાનાના દર્શન તમે ના કરી શકો. આવો હું તમને બતાવું. મિત્રો આવા દર્શન તમને ઘરે બેઠા થઈ જતા હોય. જય શનિદેવ, જય રાંદલમાં, સૂર્યદેવ પરિવાર, સૂર્યદેવ, યમદેવ, યમુનાજી, બધા દર્શન તમને આ બ્લોગમાં થઈ રહ્યા છે. મસ્ત એવા તમને દર્શન બધી જગ્યાએ થઈ રહેશે મિત્રો. મિત્રો આપણે રાહુ કેતુ કહેતા હોઈએ છીએ. કેતુ ને રાહુ ને નવગ્રહ ને સૂર્ય ને ગુરુ ને શનિદેવ ને એ બધા એ છે. દર્શન કરી શકો છો તમે. અહીંયા બીજા ગ્રહ પણ છે. ચંદ્ર, મંગળ, નવગ્રહ બુધ, શુક્ર, એવા બધા આપણે કહેતા હોય ને કે ગ્રહ ગણતા હોય ને આ ભગવાનની પૂજા કરવી પડે, તો અહીંયા ભગવાન છે. જોઈ શકો છો મિત્રો, મસ્ત એવો નજારો છે. બહુ જાજા મંદિરો છે અહીંયા. આમાં તમે એક એક મંદિરને આપણે વિઝિટ કરીને જો બતાવશું તો કદાચ આખો દિવસ લાગી જાય. તો આજે આપણે જેટલા બને એટલા શક્ય તમને બતાવી દઈ. જોઈ શકો છો મસ્ત એવા બધા ભગવાન. આ બાજુ ઘણા બધા લોકો અહીંયા આવે છે દર્શન પણ કરવા. જોઈ શકો છો, ઉપર હું તમને બતાવું. વ્યૂ તમે જોઈ શકો છો. જબરજસ્ત મંદિર છે મિત્રો, જબરજસ્ત. જોઈ શકો છો તમે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. સામે બહુ મોટી રામદેવ પીર બાપાની મૂર્તિ પણ છે, અને પાછળ તમે આ સાઈડ તમે જોઈ શકો છો હનુમાન બાપાની સોરી આપણે શિવજીની પણ મૂર્તિ છે, રામદેવ બાબાની પણ મૂર્તિ છે, અને ઉપર ઘણા બધા એવા મંદિરો પણ છે. જોઈ શકો છો. તો આજે આપણે નજીક જ હતા બાજુમાં લગ્નમાં, શૂટિંગના ઓર્ડરમાં આપણે ધૂમથર ગામ, તો ત્યાંથી જાજો પલો નહોતો, ખાલી 9 થી 10 કિલોમીટર જ મોવાણ હતું, નવી મોવાણ. તો એવું લાગ્યું કે હાલો આપણે એક બનાવી ત્યાં જઈને. તો આજે આપણે બીજા નંબરનો વ્લોગ છે મિત્રો. જોઈ શકો છો તમે. આ બાજુ પણ ઘણા બધા મંદિરની લાઈન છે. જોઈ શકો છો. સીધી સાઈડ ક્યાંય સુધી તમે નજર પૂગે ત્યાં સુધી બધા દર્શન તમે કરી શકો છો. આવો હું તમને બીજા ભગવાનના દર્શન કરાવું. તો મિત્રો વ્લોગને વધારેમાં વધારે શેર કરજો. આવા તમને મસ્ત એવા દર્શન કરવા મળે છે. તો વ્લોગને શેર કરવાનો, લાઈક કરવાનો, કમેન્ટ કરવાનો એટલું તમારી ફરજમાં આવે. થોડોક સપોર્ટ કરજો. આપણે નવી એવી ચેનલ છે, જે આપણે બીજા નંબરનો વ્લોગ એમાં અપલોડ કરી રહ્યા છીએ મિત્રો. તો ઘણા બધા દર્શન હું તમને આજે કરાવી દઈશ ભગવાનના. અહીં પણ તમે જોઈ શકો છો. ગારી ગાય, કામધેનુ ગાય, ગૌલોક,
સુરભી ગાય, મસ્ત એવી ગાય માતાજી જોઈએ. ગાય માતાજીને નાનું એવું બદુડું ધાવે છે, જોઈ શકો છો તમે. મસ્ત એવા મિત્રો તમને દર્શન કરાવું છું આજે. તો વિડીયોમાં વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે આપણે ઘણો બધો ટાઈમ હતો. ધૂમથર આપણે એક બેનના લગ્ન હતા, તો ત્યાં આપણે માંડવાનું બધું કામ પૂરું થઈ ગયું. તો આપણે સાંજ સુધી ફ્રી જતા, તો પછી નજીકનું લોકેશન આપણે ચેક કર્યું. તો નવી મોવાણ આપણા લોકેશનમાં આવ્યું, તો એવું થયું ચાલો એક બ્લોગ બનાવી લઈ, બધાના દર્શન કરાવી દઈએ આપણે ભગવાનના. જોઈ શકો છો સત્યયુગ ભગવાન, ત્રેતાયુગ યુગ ભગવાન, રાપર યુગ ભગવાન, કળિયુગ. મિત્રો મસ્ત એવા તમે બધા ભગવાનના દર્શન કરી શકો છો. તો જે કોઈ મોવાણ આવેલા હશે એને તો બધેલું જોયેલ જ હશે, અને જો કોઈ ના આવ્યો હોય તો એક વખત જરૂરથી આવજો. મસ્ત એવું મિત્રો સ્થાન છે, દર્શન કરવા લાયક ધામ છે. મસ્ત એવું ધામ છે. સામવેદ ભગવાન, અર્થવેદ ભગવાન, ઋગ્વેદ ભગવાન, અર્જુનવેદ ભગવાન, ચારવેદ ભગવાન. જોઈ શકો છો તમે મસ્ત એવો નજારો. ઉપરની સાઈડમાં મિત્રો ઘણા બધા મંદિરો છે, તમે જોઈ શકો છો. અને ઉપર હજી ઘણા બધા એવા મંદિર ને ઘણા બધા એવા ભગવાન છે. ત્યાં આપણે જો સમય મળશે તો ત્યાંથી પણ તમને દર્શન કરાવશું. મસ્ત એવું ધામ છે. જે કોઈ અહીંયા આવ્યા હોય, લગભગ તો ઘણા લોકો અહીંયા આવી ગયેલા જ હશે, દર્શન કરી ગયેલા જ હશે ભગવાનના. ના આવ્યા હોય કોમેન્ટમાં જરાક લખી નાખજો. અને બધા ભગવાન માટે એકાદી સારી એવી કોમેન્ટ પણ બધા કરી દેજો. અને બ્લોગમાં થોડોક સપોર્ટ પણ કરજો, શેર કરજો, લાઈક કરજો. તો આપણે બીજા જ બ્લોગમાં મસ્ત એવું મિત્રો લોકેશન મળી ગયેલું છે. હવે ભગવાનનું લોકેશન ક્યાંથી મળે આપણે બ્લોગ બનાવવો હોય તો મસ્ત એવું લોકેશન મળી ગયેલું છે. આજે હું તમને બધાને ભગવાનના દર્શન કરાવી રહ્યો છું, જોઈ શકો છો મિત્રો. હજી તો આપણે એક જ લાઈન લીધી છે, હજી તો 3-4 લાઈનો બાકી છે. તો બને એટલું શક્ય હું તમને દર્શન કરાવું છું બધા ભગવાનના. જોઈ શકો છો મિત્રો તમે અહીંયા વાયુ, જલ, પૃથ્વી, આકાશ, અગ્નિ, આ બધા આપણે જે શ્લોકમાં આવતા હોય છે, ગોર બાબા શ્લોક બોલતા હોય, આકાશ, વાયુ, જલ, પૃથ્વી, આકાશ, અગ્નિ, એ બધા દેવ છે. તો મિત્રો આવા દેવના તમને દર્શન ક્યારે થયા નહીં હોય, તમે કદાચ દર્શન નહીં કર્યા હોય, તો આજે તમે દર્શન કરી શકો છો. આજે એવો મસ્ત એવો તમારી પાસે પણ મોકો છે દર્શન કરવાનો. આ બધાના તમે દર્શન કરી શકો છો. આપણા શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ભારત માતા, મહારાણા પ્રતાપ, ડો ભીમરાવ આંબેડકર. જોઈ શકો છો મિત્રો તમે મસ્ત એવા બધાના દર્શન આજે તમને થઈ રહ્યા છે. તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. જરૂરથી લાઈક કોમેન્ટ કરી દેજો અને બ્લોગને શેર પણ કરી દેજો. જોઈ શકો છો આપણા ગાંધી બાબુ, ગાંધીજી, શિવાજી મહારાજ, ભારત માતા, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ. સામેની સાઈડમાં આપણે ઘણા બધા એવા દર્શન કરવા લાયક બધા સ્થળ છે મિત્રો. ઘણા બધા શિવજીના મંદિર છે, રામદેવપીરજીના ફોટા છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મસ્ત એવું વ્રજવાણી ધામ કચ્છમાં જે છે. આપણે કચ્છમાં કેવું છે વ્રજવાણી ધામ, એવી જ રીતનું ધામ અહીંયા મસ્ત એવું ધામ છે. જો તમે જોઈ શકો છો એકથી એક ફોટો મસ્ત છે. જોઈ શકો છો વ્રજવાણી ધામ જબરજસ્ત આયોજન છે, જબરજસ્ત બધું જોવાલાયક સ્થળ છે મિત્રો. ના આવ્યો તો એક વખત તમે જરૂર આવજો નવી મોવાણ. આપણો બ્લોગ જોઈને તો લગભગ તો ઘણા બધા લોકો આવવાના જ છે દર્શન કરવા. મસ્ત એવું લોકેશન છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત. આવો બીજા દર્શન પણ કરાવું તમને. અહીંયા પણ તમે જોઈ શકો છો બજરંગદાસ બાપા, દેવાય ડોદર, બાબુ દાદા, મંગલનાથ બાપુ,
મસ્ત એવી મૂર્તિ બધી ઘડી ઘડીને રાખેલી છે, મસ્ત એવા દર્શન થઈ રહ્યા છે મિત્રો. આજે તમે જોઈ શકો છો. તમે આ સાઈડ પણ તમે જોઈ શકો છો. ખોડિયારમાંની મૂર્તિ છે, ખોડિયાર માતાજી છે, પણ વાસણા દાદા છે. મસ્ત એવા તમને બધાના દર્શન થઈ રહ્યા છે. શિવજી પણ છે, જોઈ શકો છો. તો મિત્રો અહીંયા જોઈ શકો છો સૂચના પણ લખેલી છે, શરમ હોય તો અહીં થૂકવું નહીં. પાન મસાલા અંદર લઈ જવાની મનાઈ છે. પીવાનું પાણી છે. તો આપણે હવે પાણી પી લેશું, પછી પાછો વ્લોગ ફરીથી સ્ટાર્ટ કરશું. પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂકવાની સખત મનાઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો. હવે આપણે ઉપરના માળે આવી ગયા છીએ, ત્યાં તમને મસ્ત ભગવાનના બધાના દર્શન કરાવું. અહીંયા પણ તમે જોઈ શકો છો બધા ભગવાન. મિત્રો એકદમ જોવાલાયક સ્થળ છે. જો કોઈ ના જોયું હોય અને કોઈ આવેલા ના હોય તો જરૂરથી એક વખત નવી મોવાણ આવજો. મસ્ત એવા બધા ભગવાનના દર્શન તમને થાય. અહીંયા લગભગ તમને બધા ભગવાન મળી જાય. જોરદાર એવું લોકેશન છે. નાના બાળકો માટે પણ બધું રમવાની એવી સુવિધા છે. જોઈ શકો છો તમે, મસ્ત એવા બધા ભગવાન અહીંયા આવી ગયા છે. એકદમ મસ્ત એવો નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. આમીની સાઈડ પણ મસ્ત એવા તમને બધા મંદિરો બધા દેખાય છે. જોઈ શકો છો. અત્યારે આપણે હાલમાં બીજા માળે આવી ગયા છે. બીજા માળે જે ઉપર બધા ભગવાન છે એના હું તમને દર્શન કરાવી રહ્યો છું અત્યારે હાલમાં. તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, પણ બીજા લોકો પણ આ વિડીયોનો ભગવાનના દર્શન કરી શકે, લાભ લઈ શકે. તો આવો હું તમને બતાવું. હજી મિત્રો ઘણા બધા ભગવાન આપણે બતાવવાના બાકી છે. જોઈ શકો છો હવે તમે પાછળની સાઈડ. જો મિત્રો મસ્ત એવા બધા ભગવાન છે અહીંયા, એના તમે પણ દર્શન કરી શકો છો. એક એક ભગવાનના તમે દર્શન કરી શકો છો મિત્રો. ભગવાન વિષ્ણુજી, લક્ષ્મણજી, બધાના તમે મિત્રો દર્શન કરી શકો છો. મસ્ત એવું જબરજસ્ત લોકેશન છે. જો કોઈ ના આવ્યા હોય તો એક વખત જરૂરથી મુલાકાત કરજો. બહુ જબરજસ્ત જગ્યા છે મિત્રો. કદાચ હું તમને બધાના દેવસ્થાનોના દર્શન તો નહીં કરાવી શકું, પણ જેટલાના દર્શન કરાવી શકું એટલા તમે દર્શન કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો મસ્ત એવું શિવજી. મસ્ત બધા ભગવાનના દર્શન તમે કરી શકો છો. આવું લોકેશન મિત્રો મેં તો ક્યારેય નથી જોયેલું. હું પણ પહેલી વખત જ આવેલો છું અહીંયા. મોવાણ ઘણી વખત સાંભળેલું છે કે મોવાણ એવું મસ્ત એવું ધામ છે. આજે રિયલમાં જોયું છે. અને આપણા કિસ્મત પણ એટલા સારા કે આપણે બ્લોગ પણ બનાવવાનો એ ટાઈમ મળી ગયો, સમય મળી ગયો. કેમ કે આપણે લગ્નમાં ધૂમથર હતા તો ત્યાંથી કંઈ લાંબો બહુ પલ્લો હતો નહીં, તો આપણે મોવાણ આવી ગયા. તો જોઈ શકો છો તમે મસ્ત એવું વ્યૂ. બધી સાઈડ ઉપર ને ઓલી સાઈડમાં પણ ઘણા બધા મંદિરો છે મિત્રો. આ સાઈડ પણ ઘણા બધા એમાં. તો શું ભરતભાઈ, તમારું શું કહેવાનું છે આ જગ્યા વિશે? કેવું મસ્ત એવું લોકેશન છે. આવવા દેવું છે. એક દિવસનો સમયગાળો હોય તો અહીંયા અતુક ફરવા આવવું. મસ્ત એવું લોકેશન છે. તો આપણે ભરતભાઈ પણ આપણી હારે છે. તો આજે આપણે થોડોક વ્લોગ બનાવવામાં સપોર્ટ કરે છે. એનો પણ આપણે આભાર માની કે ઘણો બધો પોતે પણ સપોર્ટ કરે છે વ્લોગ બનાવવામાં. કેમ કે મિત્રો આમાં સપોર્ટ તો કરવો જ પડતો હોય છે. સપોર્ટ કર્યા વગર તો કંઈ આગળ કોઈ વધી નથી શકતું. આવો મિત્રો હું તમને બતાવું હજી બીજા ભગવાન. જોઈ શકો છો તમે, દર્શન કરી શકો છો. મસ્ત બધા ભગવાનના તમે દર્શન કરી શકો છો મિત્રો. આ બધા ભગવાનોમાં બધાના નામ લખેલા છે મિત્રો. શિવ સતી વિવાહ મેં દેન ગગ, બધાનું હિન્દીમાં નામ લખેલા છે. પણ આપણે એટલું બધું નામ કોઈના વાંચતા નથી, તો પછી બહુ જાજો સમય લાગી જાય છે. બને એટલા તમને બધાના દર્શન કરાવી દઉં ભગવાનના. દર્શન પણ કરતા જાજો, હારે કોમેન્ટ પણ કરતા જાજો મિત્રો. અને વિડીયોને લાઈક પણ કરી દેજો. અને આપણો વ્લોગ, બીજા નંબરનો જ વ્લોગ
મિત્રો આવા તમને દર્શન કરવા મળતા હોય તો તમારે વ્લોગને જરૂરથી ફોરવર્ડ કરવો જ પડશે. શેર પણ કરી દેજો, લાઈક પણ કરી દેજો અને તમારા નાના ભાઈને સપોર્ટ પણ કરજો. કેમ કે આપણી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી છે તો હવે આપણે આવા વ્લોગ તો નાખવાના જ છે. કેમ કે હાલમાં હવે આપણે અત્યારે લગ્નની સિઝન ચાલુ છે તો હવે આપણે મોબાઈલના વિડીયો તો હમણાં નહીં બહુ નાખી શકીએ, તો આપણે આવા વ્લોગ તો બનાવતા રહેશું. તો મસ્ત એવું લોકેશન મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો. અંદર ઘણા બધા એવા દેવળખાના છે. સુપર, બહુ મસ્ત એવું મિત્રો લોકેશન છે. હું તો પહેલી વખત જ આવેલો છું, હું ક્યારેય આવેલો નથી, આજે પહેલી વખત જ આવેલો છે. મસ્ત એવા બધા મંદિર ને એવું મસ્ત એવું બધું દર્શન કરવા લાયક સ્થળ હતું એટલે મને એવું લાગ્યું કે એક વ્લોગ બનાવી લઉં અને દર્શક મિત્રોને, મારા સબસ્ક્રાઈબરને, બધા ફોલોવરને પણ દર્શન કરાવું. મસ્ત એવું તમે વ્યૂ જો પાછળ, બહુ જોરદાર વ્યૂ છે મિત્રો. બધા ભગવાન, લગભગ ટોટલી ભગવાન અહીંયા આવી જાય છે. તો બધાના તમને આજે દર્શન થઈ રહ્યા છે આ વ્લોગમાં. જોઈ શકો છો તમે નજારો, એકદમ જોરદાર છે. બધા લગભગ ટોટલી ભગવાન મિત્રો અહીંયા આવી જાય છે. લગભગ બધા ભગવાન અહીંયા આવી જાય છે દર્શન કરવામાં તમારે, એટલે બધા ભગવાનના તમને દર્શન થઈ શકે છે. જોઈ શકો તમે લોબી, કેવડી મોટી લોબી છે. લોબી પણ તમે જોઈ શકો છો. ને હજી પાછળની સાઈડમાં તો મિત્રો કામ ચાલુ છે, હજી ઘણું બધું કામ પાછળની સાઈડમાં પણ ચાલુ છે. જોઈ શકો છો તમે લોબીની અંદર પણ બીજા ઘણા બધા એવા મંદિરો આવેલા છે. જોઈ શકો છો તમે ખોડિયાર માતાજી છે, ઘણા બધા માતાજી છે, દર્શન કરી શકો છો મિત્રો તમે. તો દિલથી એકવાર કોમેન્ટ કરવાનું તો મિત્રો ભૂલાય જ નહીં અને શેર કરવાનું તો ભૂલાય જ નહીં. એટલા બધા તમને દર્શન કરવા મળ્યા હોય તો વ્લોગને તમારે ખરેખર તો શેર કરવો જ પડે. જોઈ શકો છો તમે રામદેવ પીર બાપાને આપણે થોડાક ઝૂમ કરીને બતાવી. મસ્ત એવા રામદેવ પીર બાપાની મૂર્તિ છે. અહીંયા ઉપર તમે જોઈ શકો છો શિવજીની મૂર્તિ છે. હર હર ભોલે, હર હર મહાદેવ હર. મસ્ત એવું લોકેશન છે. આપણે હજી આગળ જઈએ છીએ, બીજા મંદિર પણ ઘણા બધા મંદિર છે, એ બાજુ જઈને પણ તમને દર્શન મિત્રો કરાવવાના છે. જોઈ શકો છો તમે મસ્ત એવી જબરજસ્ત લોબી પણ છે. જો અહીંયા ઘણા બધા મિત્રો દર્શન કરવા લાયક માતાજી છે ઘણા બધા. આવો હું તમને થોડાક ઝૂમ કરીને બધાના દર્શન કરાવું. જો મિત્રો ઘર બેઠા તમને આ માતાજીના બધાના અને દેવળખાનાઓના બધાના દર્શન થાય છે. જે નવી મોવાણ નથી આવ્યા એ લોકો તો ખાસ દર્શન કરજો અને એક વખત જરૂરથી આવજો મોવાણ, એક વખત જરૂરથી મુલાકાત કરજો. આવો હું તમને આગળ પણ બતાવું છું. આ બાજુ આપણે ઓલા મંદિર તરફ જઈ રહ્યા છીએ, ત્યાં પણ ઘણા બધા મંદિરો છે દર્શન કરવા લાયક. મિત્રો જોઈ શકો છો કેટલું મોટું બધું વ્યૂ છે, જોઈ શકો છો તમે. આવો હું તમને જરાક ઝૂમ કરીને રામદેવ પીર મહારાજને પણ દર્શન કરાવું. જય રામદેવ પીર મહારાજ. જબરજસ્ત વ્યૂ છે. આપણે બપોરના સમયે થોડાક આવેલા છે એટલે બહુ જાજા દર્શકો મિત્રો કોઈ નથી, બહુ જાજા કોઈ દર્શન કરવાના ભગત કોઈ બહુ જાજા નથી અત્યારે. કેમ કે આપણે બપોરના સમયે આવેલા છે, આપણે જમીન ફ્રી હતા તો આવી ગયા મંદિરે. જોઈ શકો છો આ બાજુ મસ્ત એવા બધા મંદિરો છે. આવો આપણે થોડાક ઉપર આ બાજુ પણ થોડાક જઈને તમને બતાવી દઉં. જે મિત્રો જબરજસ્ત માતાજીનું બધા ધ્રુવ લીલા જોઈ શકો છો તમે, ધ્રુવ લીલા મસ્ત એવા બધા માતાજી છે. દર્શન કરી લેજો મિત્રો. ઘેર બેઠા ગંગા, ઓલું કહેવાય ને ઘેર બેઠા ગંગા, ઘેર બેઠા તમને એટલા બધા ભગવાનના દર્શન કરવા મળે છે તો જરૂરથી દર્શન કરી લેજો. લગભગ મિત્રો બધા દેવળખાના આવી જાય છે, લગભગ. આટલા બધા મસ્ત એવા બધા માતાજીના દર્શન થઈ રહ્યા છે મિત્રો તમને. તો વ્લોગને મિત્રો આખો જોજો, અધૂરો વ્લોગ કોઈ નહીં મૂકતા. બધા માતાજીના દર્શન થઈ રહ્યા છે તો અધૂરો નહીં મૂકતા. વ્લોગને સેટ સુધી જોજો. નવગ્રહ ભગવાનના મિત્રો બધા દર્શન અહીંયા તમને થઈ રહ્યા છે. તો અહીંયા પણ એક મસ્ત એવા રામદેવ પીર બાપાની મૂર્તિ છે, જોઈ શકો છો તમે. જય રામદેવ પીર બાપા.
આ સાઈડ પણ તમે જોઈ શકો છો મિત્રો, હનુમાન બાપા અને આપણે શિવ બાપા અને શિવજી ને હર હર મહાદેવ. ગણેશ બાપા અને શિવજી ને ગણપતિ બાપા ને જોઈ શકો છો, મસ્ત એવા તમે દર્શન કરી શકો છો બધા દેવસ્થાનોના. બ્રહ્મચારિણી ને તો મિત્રો વ્લોગને વધુમાં વધુ શેર કરી દેજો, તો બીજા લોકો પણ આ દર્શનનો લાભ લઈ શકે. અને તમારા નાના ભાઈને થોડોક સપોર્ટ પણ કરજો. તો આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગયેલી છે, એટલે આપણે આવા તમને વ્લોગ તો જોવા મળતા જ રહેશે. અને ચેનલ આપણી ખોડિયાર મોબાઈલ નામની ચેનલ છે, તો એમાં આપણે મોબાઈલનું મટીરિયલ તો ઘણું બધું આપણે અપલોડ કરવાનું બાકી જ છે. તો હાલમાં આપણે લગ્નની સિઝન ચાલી રહી છે, લગ્નની સિઝન ચાલી રહી છે મિત્રો. તો હાલમાં આપણે શૂટિંગમાં હોય તો મોબાઈલ વિશે બહુ વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો, પણ આપણે અત્યારે હાલમાં વ્લોગ બનાવી છે, વ્લોગ તમને મળતા રહેશે. તો તમારા નાના ભાઈને થોડોક સપોર્ટ કરજો. કંઈ ભૂલચૂક હોય, કંઈક બોલાઈ ગયું હોય તો માફ પણ કરજો. જોઈ શકો છો, હવે આપણે ઉપર તમને મંદિરો બતાવું. જબરજસ્ત એવું લોકેશન છે મિત્રો. આ મંદિર પણ તમે બધા જોઈ શકો છો. કેવડા બધા મંદિરની લાઈન છે આગળ. જે લોકો આવેલા હશે એનો તો ખ્યાલ જ હશે કેવડું બધું મોટું ધામ છે. જો અહીં જોઈ શકો છો શંકર બાપાની મૂર્તિ, જબરજસ્ત મૂર્તિ છે બાપાની. હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, હર હર શંભુ બોલે. શિવજીના પણ તમે દર્શન કરી શકો છો. જો અહીં લખેલું છે, પાન ખાવા ખાઈને થૂકવાની સખત મનાય છે. મૂર્તિ ઉપર ચડવાની કોઈને મનાય છે, કેમ કે નાના બાળકો અહીંયા બધા ચડતા હોય ઉપર. જોઈ શકો છો ભરતભાઈ પણ દર્શનનો લાભ લઈ રહ્યા છે. હાય ભરતભાઈ. ભરતભાઈ પણ દર્શનનો લાભ લઈ રહ્યા છે. તો આવો હું તમને બતાવું આ સાઈડ મંદિર. કેટલા બધા મંદિરો છે મિત્રો, જોઈ શકો છો. તો હાલ આપણે થોડાક નીચે ઉતરી રહ્યા છીએ, એવું મિત્રો એવું લાગે છે કે પાતાળ લોકમાં જતા હોય એવું. જોઈ શકો છો તમે આ સાઈડ. અહીં જો ઘણા બોર્ડ પણ મારેલા છે મિત્રો, શરમ હોય તો થૂકવું નહીં. કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપ દર્શન, કૈલાસ દર્શન, અમરનાથ ગુફા દર્શન, સમર્થ પીર રાજધાની ચારધામ દર્શન, ગિરનાર દર્શન, ખોડિયાર માતાજીના ચાર ધારા, વૈકુંઠ દર્શન, શિવ પુરાણ દર્શન, વિષ્ણુ પુરાણ દર્શન, રામચરણ દર્શન, કૃષ્ણ લીલા દર્શન. જોઈ શકો છો મિત્રો તમે. જય માં ખોડિયારમાં. મસ્ત એવી ખોડિયારમાંની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. મકરધ્વજ, હનુમાન દાદા, હનુમાનજી દાદા, લક્ષ્મણજી, રામજી. ખોડિયારમાંની મૂર્તિ પણ મસ્ત છે. બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી. મિત્રો મસ્ત એવું લોકેશન છે. મત્સ્ય અવતાર માતાજી, નાગ કન્યા માતાજી, મસ્ત એવા દર્શન થઈ રહ્યા છે મિત્રો તમને બધાને. ખોડિયારમાં છે નાગ કન્યા. નાગ કન્યા અહીં ઉપર તમે જોઈ શકો છો. નાગદેવ પિતા ખોડિયારમાં, નાગ કન્યા માતા, નાગ કન્યા, નાગદેવ, નાગ કન્યા. જય ભીમ. ભગવાન વામન રૂપ રાજા બલી. મસ્ત એવા મિત્રો તમને બધા દર્શન થઈ રહ્યા છે. રાણી દીતિ, રાજા બલી, રાણી અદિતિ, નવ નાગ. મિત્રો અહીં તમે જોઈ શકો છો, આપણે જે નવ નાગ નું આવે છે, નવ નાગ પણ છે અહીંયા. તો આવો આપણે બીજી સાઈડ પાછા ઉપર જઈ. મસ્ત એવું લોકેશન છે મિત્રો.
જોઈ શકો છો આમ તમે બધા. આપણે ભરતભાઈ પણ દર્શન હાલમાં કરી રહ્યા છે એકલા એકલા. મસ્ત એવું વ્યૂ છે. આવો મિત્રો, હું તમને એક મસ્ત એવા બધા ભગવાનના હજી એક દર્શન કરાવું તમને. જોઈ શકો છો સેટ ક્યાંય સુધી મિત્રો લાઈન દેખાય છે, નજર નથી પૂગતી એટલે પલાય સુધી ભગવાનના બધાના તમને દર્શન કરાવું. લક્કી અવતાર ભગવાન અહીંથી જો લક્કી અવતાર ભગવાનથી ચાલુ થાય છે. મસ્ત એવા બધા ભગવાનના તમને દર્શન કરાવું. બુદ્ધ અવતાર, એકદમ મસ્ત એવા ભગવાનના બધાના દર્શન તમને થઈ રહ્યા છે દર્શક મિત્રો. સમર્થ ધામ નવી મોવાણ, તો એક વખત જરૂર અહીંયા દર્શન કરવા પધારજો. જોઈ શકો છો તમે બધા દેવરથાના, એકદમ મસ્ત એવું વ્યૂ છે બધા ભગવાનનું. જોઈ શકો છો તમે. થોડોક આપણે સ્પીડથી બધાના દર્શન કરાવીએ કેમ કે બહુ જ જાજા ભગવાન છે. અહીંયા તમને બધી આખી દુનિયામાં બધી જગ્યાએ જે તમને જે દર્શન કરવા લાયક જે બધા મેન સ્થળ છે, બધા સ્થળના દેવ તમને અહીંયા મળી જાય. બધા સ્થળના જે મેન જે દેવસ્થાન છે તેમના બધાના તમને અહીંયા દર્શન મળી જાય મિત્રો, દર્શન થઈ જાય. જોઈ શકો છો તમે. રામદેવ પીર મહારાજ, બધા ટોટલી કે રામ અવતાર, હંસ અવતાર, બધા ટોટલી ભગવાનના તમને દર્શન થઈ જાય મિત્રો અહીંયા. તો આપણા બ્લોગને થોડોક શેર કરી દેજો વધારે, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો. આવા નવા બ્લોગ તમને જોવા મળતા રહેશે. ખરેખર તો તમે પણ ભાગ્યશાળી કહેવાઓ ને હું પણ ભાગ્યશાળી કહેવાઉં કે આવા બધા દેવસ્થાનોના તમને દર્શન થઈ રહ્યા છે. હાલમાં મને પણ આવો મોકો મળી ગયો બ્લોગ ઉતારવાનો, કેમ કે હજી આપણે તો ચેનલની શરૂઆત જ કરેલી છે, ચેનલ મોનેટાઈઝ જ કરેલી છે ખાલી. તો તમને મસ્ત એવા બધા ભગવાનના દર્શન થઈ રહ્યા છે હાલમાં. જોઈ શકો છો. થોડોક સપોર્ટ કરજો, વિડીયોને શેર કરી લાઈક કરી. જોઈ શકો છો તમે મસ્ત એવા બધા દર્શન તમને થઈ રહ્યા છે બધા ટોટલી ભગવાનના. મસ્ત એવો વ્યૂ છે. ઘણા બધા વામન અવતાર દેવ અને ઘણા બધા દેવ આવી જાય છે, ઋષિ મુનિઓ ને જી આપણે તો નામ પણ ના આવડતા હોય એવા બધા દર્શન તમને થઈ શકે છે ટોટલી ભગવાનના. નરસિંહ અવતાર ને જોઈ શકો છો તમે મિત્રો. મસ્ત એવું વ્યૂ છે, બધા દર્શન કરી શકો છો. તો હાલ સામેથી પણ લોકો આવે છે, એ પણ દર્શન કરે છે બધા. તમે પણ દર્શન કરી શકો છો. ઘણા બધા દર્શન મિત્રો તમને થઈ રહ્યા છે અત્યારે ભગવાનના. જોઈ શકો છો. અમૃતપાન, ટોટલ લેક મોહિની અવતાર, ટોટલી ભગવાનના તમને અહીંયા દર્શન થઈ રહ્યા છે. જોઈ શકો છો. આમ ઘણી બધી લાઈન છે. આમ પણ તમે જોઈ શકો છો મિત્રો, ઘણા બધા દેવસ્થાના છે દર્શન કરવા લાયક. આ સાઈડ પણ તમે જોઈ શકો છો. અત્યારે હાલમાં થોડુંક અંદર થોડુંક છે, બહુ લાઇટિંગ એટલું બધું ખાસ નથી એટલે બહુ હરખી ક્વોલિટીમાં તમને નહીં પણ દેખાતું હોય. આવો હું તમને બીજા પણ ઘણા બધા ભગવાન કરાવું. જોઈ શકો છો મિત્રો. મેં તો પહેલી વખત સમુદ્ર મંથન મિત્રો, મેં તો પહેલી વખત આ ચિત્ર હું જોઈ રહ્યો છું અત્યારે હાલમાં. મેં ક્યારેય આવા દર્શન નથી કરેલા આવા ભગવાનના, કે એટલા બધા ભગવાનના નામ પણ નથી સાંભળેલા. દર્શન તો દૂરની વાત છે. જોઈ શકો છો તમે. ઘણા બધા લોકો ઘણો સમયથી કહેતા હોય છે કે મોવાણ જવું છે દર્શન કરવા, મોવાણ જવું છે સમરસ્ત ધામ નવી મોવાણ. ઘણા બધા લોકો કહેતા હોય, તો આજે આપણે રૂબરૂ પણ જોઈ લીધું છે. તો તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. મત્સ્ય અવતાર, ઘણા બધા દેવસ્થાન મિત્રો. કોઈ પણ દેવસ્થાનનું કોઈ પણ ધાર્મિક સ્થળ કે જ્યાં પૂજા થતી હોય માતાજીની, ભગવાનની, આદિરાજ, પૃથુ અવતાર, બધેના દર્શન તમને મળી જાય દર્શન કરવા મળી જાય ટોટલી ભગવાનના. કોઈ એવું બાકી નથી કે એના તમને દર્શન નહીં મળે. જોઈ શકો છો મિત્રો તમે. ઋષિ મુનિઓ બધા ટોટલી તમને ગાંધી બાપુ સહિત ટોટલી ભગતસિંહ બધાના તમને દર્શન અહીંયા કરવા મળી જાય. જોઈ શકો છો મિત્રો તમે. પુત્ર યજ્ઞ,
તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું અને શેર કરવાનું અને એવું બધું ભૂલાય નહીં મિત્રો. મસ્ત એવા તમે બધા આજે દર્શન કર્યા. કપિલ મુનિ અવતાર, દત્તાત્રેય અવતાર, નર નારાયણ અવતાર જોઈ શકો છો મિત્રો તમે. મસ્ત એવા વ્યૂ. ઋષિ મુનિઓ ટોટલ લીક દેવા આવી જાય મિત્રો, પછી એમાં કોઈ બાકી જ ના રહે. નારદ અવતાર સહિત બધા દેવસ્થાન આવી જાય છે. તો હાલ તમે દર્શન કરી શકો છો બધાને. વરાહ અવતાર, મસ્ત એવો વ્યૂ છે, જોઈ શકો છો. ઘણા બધા મિત્રો કદાચ હું તમને દર્શન કરાવવા રાખું, હાંજ સુધી કદાચ આપણે દર્શન કરી તો પણ ખૂટે એમ નથી. શેષનાગ સાયા, વિષ્ણુ ભગવાન પ્રગટ્ય જોઈ શકો છો તમે. શેષનાગ સાયા જોઈ શકો છો મિત્રો તમે. દર્શન કરી શકો છો. મસ્ત આ બધા ભગવાનના મિત્રો. બધી મૂર્તિ ઉપર બધા ભગવાનનું નામ લખેલું છે, પણ આપણે જો નામ વાંચવા જઈએ તો બહુ જાજો સમય લાગી જાય એમ છે. એટલે આપણે થોડોક સ્પીડથી વ્લોગ ઉતારી રહ્યા છીએ કે તમને વધારેમાં વધારે ભગવાનના દર્શન થઈ શકે. વ્લોગ પણ આપણો ઘણો બધો લાંબો થઈ ગયેલો છે, તો હાલ આપણે આવી ગયા છીએ અને દર્શન કરવાના જ છે. તો પછી જેટલા શક્ય હોય એટલા તમને દર્શન કરાવી દઉં. જોઈ શકો છો તમે બધા દર્શન કરી શકો છો. મસ્ત એવું વ્યૂ છે. આગળ પણ તમે જોઈ શકો છો, બહુ જબરજસ્ત ગેલેરી છે. આ રીતે તમે દર્શન બધાને કરી શકો છો. પાછળ પણ તમે જોઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. મસ્ત એવી કોઈ મિત્રો કોઈ વસ્તુની ખામી જ નથી, કોઈ વસ્તુ ઘટતી જ નથી. મસ્ત એવું વ્યૂ છે. જો પાછળ પણ તમે જોઈ શકો છો, એકદમ સેટ આમ નજર પૂગે ત્યાં સુધી તમે જોઈ શકો છો. બધા ટોટલ લીક મિત્રો ભગવાન આવી જાય છે અહીંયા. ટોટલ લીક ભગવાનના તમને દર્શન કરવા મળી જાય. તો આપણે હજી તો સમય છે આપણે પાસે ઘણો બધો. આવો હું તમને દર્શન કરાવું છું મિત્રો. જોઈ શકો છો આ બાજુ પણ, આ બાજુ બધા ભગવાનની લાઈન છે. તમે બધા ભગવાન જોઈ શકો છો, દર્શન કરી શકો છો ટોટલ લીક ભગવાનના. મિત્રો ઘણું બધું હું પણ હવે તો હાલીને થાકી ગયો છું. અને તમે જોઈ શકો છો બધા ભગવાનની લાઈન સર, બધા ભગવાનની મૂર્તિઓ છે. બધા ભગવાનના તમને દર્શન થઈ રહ્યા છે. કોઈ એવું નથી કે એક ભગવાન અહીંયા બાકી હોય. તો આપણા વ્લોગને બને એટલો શેર પણ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો ખાસ નમ્ર વિનંતી છે, બધાને હાથ જોડીને વિનંતી છે કે મિત્રો વ્લોગને શેર કરજો, વધુમાં વધુ શેર કરી દેજો, તો બીજા લોકોને પણ દર્શનનો લાભ મળે અને તમને એનું પણ પુણ્ય મળશે. શેર કરવાનું પણ તમને પુણ્ય મળશે. કોઈ પણ દર્શન કરશે, તમે શેર કરશો કોઈને તો ઘણા બધા લોકો દર્શન પણ કરશે. જોઈ શકો છો તમે. મસ્ત એવા બધા ભગવાનના દર્શન તમને થઈ રહ્યા છે. થોડાક આપણે ઉતાવળથી વ્યૂ કરી છે, કેમ કે બધા ભગવાનના દર્શન પણ થઈ શકે. હજી તો મિત્રો આપણે અડધે પલ્લે પણ નથી ભૂગ્યા દર્શન કરવામાં. અડધો પલ્લો પણ નથી થયો. એટલા બધા ભગવાન છે અહીંયા, એટલા બધા દેવળથાના છે કે તમે કલ્પના ના કરી શકો. તમે ક્યારે નામ પણ નહીં સાંભળેલા હોય. મેં તો મારી જિંદગીમાં એવડી ઉંમરમાં પહેલી વખત એટલા બધા ભગવાન હારે જોયેલા, પહેલી વખત જોયેલા છે. જોકે આમ મને એવો કોઈ ખાસ રખડવાનો કે હું કોઈ મને શોખ નથી કે બહુ જાતો નથી, એટલે આપણે એટલા બધા ભગવાનના દર્શન ક્યારે કરેલા જ નથી. દર્શક મિત્રો પહેલી વખત કરેલા છે. પહેલી વખત જ હું મોવાણ પણ આવેલો છું, અને પહેલી વખત જ આપણે મોવાણ આવીને વ્લોગ જ બનાવ્યો છે. આપણી ચેનલમાં વ્લોગ પણ બીજા નંબરનો જ વ્લોગ અપલોડ કરશું આપણે. તો આવા વ્લોગ પણ તમને આપણી ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોમાં એકાદી સારી કોમેન્ટ એવી પણ કરી દેજો.
અને વિડીયોને લાઈક પણ કરી દેજો. ખાસ કરીને શેર કરવાનું ભૂલાય નહીં. તો તમને અવાજ પણ આવતો હશે પાછળ. ઘણા બધા લોકો હવે દર્શન કરવા અત્યારે હાલમાં આવી રહ્યા છે. અત્યારે સમય થઈ ગયો છે 3 વાગવા આવ્યા છે દિવસના. જોઈ શકો છો મિત્રો. ક્યારેય તમે એટલા બધા દેવરથાના એક હારે નહીં જોયા હોય મિત્રો. બધા દેવરથાના આવી જાય, જોઈ શકો છો તમે. મસ્ત એવો વ્યૂ છે. હવે આપણે મોટી બધી મૂર્તિ છે રામદેવ પીર બાપાની, એ પણ હું તમને બતાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો બધા દેવરથાના. માફ કરજો, આપણે થોડોક સ્પીડથી વિડીયો ઉતારી રહ્યા છીએ, કેમ કે બહુ જાજા દર્શન કરવાના બાકી છે. બને એટલા દર્શન થોડાક આપણે વધારે પણ થઈ શકે. થોડુંક સ્પીડ રાખી દો. ખરેખર મિત્રો અદ્ભુત દ્રશ્યો છે બધા. ખરેખર જોવાલાયક સ્થળ છે. જે કોઈ ના આવ્યો એક વખત જરૂર આવજો. સમર્થ ધામ નવી મોવાણ. મસ્ત એવું લોકેશન છે મિત્રો. એકદમ આમ શાંતિ મળે એવું વાતાવરણ હોય છે. અને પાછળ ઘણું બધું હજી કામે ચાલુ છે દર્શક મિત્રો. ઘણું બધું કામ ચાલુ છે હજી. મંદિરોનું ઘણું બધું કામ ચાલુ પણ છે. તો ઘણા બધા લોકો દર્શન પણ અત્યારે હાલમાં કરી રહ્યા છે મિત્રો. પાછળ ઘણા બધા લોકો બોલે છે, તમે જોઈ શકો છો. જબરજસ્ત મસ્ત એવું વ્યૂ છે. વિષ્ણુ દર્શન નગર ભ્રમણ જોઈ શકો છો. મસ્ત એવા બધા ભગવાનના દર્શન તમને થઈ રહ્યા છે મિત્રો. રામ જન્મ મિત્રો, રામ જન્મ તમે જોઈ શકો છો. મસ્ત એવા બધા માતાજીના દર્શન થઈ રહ્યા છે મિત્રો. ખાસ કરીને એક વખત આવવા જેવું છે. એક વખત જરૂરથી નવી મોવાણ સમર્થ ધામની મુલાકાત કરજો. નવી મોવાણ રામબાળ સ્વરૂપ જોઈ શકો છો તમે. પિતા પ્રેમ પણ તમે જોઈ શકો છો મિત્રો. નજીકથી બતાવું તમને. મસ્ત એવો બધો નજારો છે દર્શક મિત્રો. નામકરણ ખરેખર અદ્ભુત બધા દ્રશ્યો છે. ગુરુકુળ કેટલી બધી મૂર્તિ છે મિત્રો. તમે નામ પણ યાદ ના રાખી શકો એટલી બધી મૂર્તિ છે. ટોટલ એક ભગવાનના દર્શન કરવા તમને મળી શકે છે અહીંયા. જોઈ શકો છો તમે. તડકા વાઘ મસ્ત એવા બધા દર્શન તમને થઈ રહ્યા છે હાલમાં. અહલ્યા ઉદ્ધાર મિત્રો, મેં તો નામ પણ હું પહેલી વખત વાંચું છું અત્યારે. આવા નામ પણ મેં સાંભળેલા નથી. ગંગા ઘાટ ખરેખર અહીંયા આવીને મિત્રો એટલો બધો આનંદ થયો કે આવા દર્શન કરવા મળ્યા. ખરેખર તમે બધા પણ ભાગ્યશાળી છો કે જે વ્લોગ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં, કે એટલા ભગવાનને તમને એક હારે દર્શન કરવા મળેલા છે. જોઈ શકો છો મિત્રો. ખરેખર બધી મૂર્તિઓ એકબીજાથી હરા બનાવેલી છે. સાક્ષાત ભગવાન હોય એવું લાગે છે. ગુરુ સેવા જોઈ શકો છો તમે. પગ દબાવે છે ગુરુને. ગુરુ સેવા જબરજસ્ત એવું લોકેશન છે. ધનુષ યજ્ઞ લીલા ખરેખર મસ્ત એવી વ્યૂ છે. તો મિત્રો ઘરે બેઠા એટલા બધા દેવળથાનાઓના તમને દર્શન થઈ ગયા. તો ખરેખર કોમેન્ટ ભૂલાવી ના જોઈ. લાઈક શેર કરવાનું. અદ્ભુત દ્રશ્યો છે. બહુ મસ્ત એવું લોકેશન છે મિત્રો. વિડીયોને શેર કરજો. જો કોઈ લોકોને આવા બધા ભગવાનના દર્શન કરવા હોય તો દર્શન કરી શકે. ઘણા બધા લોકો વિડીયો જોઈને પણ દર્શન કરવા આવશે. જોઈ શકો છો તમે. મસ્ત એવા બધા ભગવાનના દર્શન તમને અહીંયા થઈ ગયા મિત્રો. પાછળ પણ તમે જોઈ શકો છો કેવડી મોટી લોબી છે.
હું તો હાલી હાલીને થાકી ગયો છું મિત્રો. એવડું બધું લોકેશન છે, ખાસ બહુ જબરજસ્ત લોકેશન છે. બહુ ક્યારનો હું તો હાલી રહ્યો છું. અત્યારે આમાં ઘણા બધા ભગવાન છે, ઘણા બધા દર્શન કરવા લાયક એવા બધું આખું સ્થળ છે મિત્રો. બહુ એકદમ મજા આવે એવું લોકેશન છે. તો વિડીયોને શેર કરી દેજો, ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ત્યારે હાલમાં અહીંયા લાઇટ વહી ગઈ છે એવું દેખાય છે મિત્રો. તો પાછળ દેખાડું છું, લાઇટ વહી ગઈ છે મિત્રો. આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો. ખોડિયારમાં રામદેવ પીર મહારાજ બધાના તમે દર્શન કરી શકો છો. આવો હું તમને બીજા પણ દર્શન કરાવું. જોઈ શકો છો મસ્ત મસ્ત એવી મૂર્તિઓ છે. રામદેવ પીર મહારાજ, સમર્થ ધામ મોવાણ જે લોકો આવેલા છે એનો તો ખ્યાલ જ છે. લોકેશન જબરજસ્ત લોકેશન છે. ઘણા બધા લોકો દર્શન કરવા મિત્રો આવે છે. તો એક વખત જરૂર તમે પણ દર્શન કરવા પધારજો. જોઈ શકો છો તમે વ્યૂ મસ્ત મિત્રો. એવી ચોકસાઈ છે, ક્યાંય એક તમને કંઈ પણ જડે નહીં એવું બસ મસ્ત એવું લોકેશન પણ છે, મસ્ત એવી ચોકસાઈ પણ છે. જોઈ શકો છો લાકડાના મોટા મોટા દરવાજા છે. મસ્ત એવું વ્યૂ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો મસ્ત એવા બધા ભગવાનના તમને દર્શન થઈ રહ્યા છે ત્યારે હાલમાં. અહીંયા પણ સામે પણ તમે જોઈ શકો છો રામદેવ પીર મહારાજ. રામદેવ પીર મહારાજને પણ તમને દર્શન થઈ રહ્યા છે અત્યારે મિત્રો હાલમાં. જોઈ શકો છો જય રામદેવ પીર મહારાજ. દર્શન કરી શકો છો મિત્રો તમે. આવો થોડાક અંદર જઈને બીજા પણ તમને થોડાક દર્શન કરાવું. અહીંયા પણ તમે ભગવાનના દર્શન કરી શકો છો. મસ્ત એવા અહીંયા આરતી પણ થાય છે મંદિરમાં. જોઈ શકો છો તમે જેસલ પીર, રામદેવ પીર, પરબના પીર, કાળ ભૈરવ, મળદ પીર, સમર્થ પીર, જલજલાસા પીર, મામા પીર બધાના તમને દર્શન થઈ રહ્યા છે મિત્રો. તો કોમેન્ટમાં જરૂરથી તમે કોમેન્ટ કરજો. સમર્થ પીર ધામ નવી મોવાણ. આવો હું તમને બીજો દરવાજો ખોલીને ત્યાં પણ દર્શન કરાવું. ખરેખર મિત્રો આજે આપણે ઘણા બધા દર્શન કર્યા છે. આવી રીતના દર્શન તો ખૂબ ભાગ્યશાળીને થતા હોય છે. બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી, શ્રી કૃષ્ણ, નવગ્રહ મિત્રો તમે જોઈ શકો છો, બધા દર્શન કરી શકો છો. ખરેખર જે લોકો સુધી વ્લોગ પૂગ્યો છે, જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે, ખરેખર એ પણ ભાગ્યશાળી કહેવાય. અને હું પણ ભાગ્યશાળી કહેવાય કે મને પણ આવો મોકો મળ્યો વ્લોગ ઉતારવાનો. ઘણી જગ્યાએ એને વ્લોગ ના પણ ઉતારવા દેતા હોય, પણ અત્યારે મને કોઈ રોક્યો નથી વ્લોગ ઉતારવા માટે. ખરેખર ઘણા લોકો છે પણ કોઈ ના નથી પાડતું વ્લોગ ઉતારવા માટેનું. મને તો બીક હતી કે વ્લોગ નહીં ઉતારવા દી. અહીંયા પણ તમે જોઈ શકો છો બધા માતાજીના દર્શન કરી શકો છો. રાંદલમાં છે, દગાઈમાં છે, ખોડિયારમાં છે, આવડમાં છે, ચામુંડમાં છે, શ્રી સમર્થ ધામ નવી મોવાણ મિત્રો. ખરેખર આવવા જેવું છે. જય માં રાંદલમાં, જય માં ખોડિયારમાં, જય માં આવડમાં, જય માં ચામુંડમાં, જય માં દગાઈમાં. આવું હું તમને બીજા દર્શન કરાવું. મસ્ત એવો મિત્રો નજારો છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા પણ હું તમને દર્શન કરાવું. સમર્થ ધામ મોવાણ. અહીંયા પણ તમે મૂર્તિઓ જોઈ શકો છો. મેરડીમાં, મોગલમાં, મહાકાળીમાં, લક્ષ્મીમાં, સરસ્વતીમાં. ખરેખર મિત્રો તમને કોઈ પણ દેવળતાનું બાકી ના રહે. તમે અહીંયા આવી જાઓ, એક વખત દર્શન કરી જાઓ. ખરેખર આવવા જેવું લોકેશન છે મિત્રો. આવો હું તમને બીજા પણ હજી દર્શન કરાવું. મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો હજી કામ ચાલુ છે. હાલમાં તમે જોઈ શકો છો
અહીંયા હજી પાછળની સાઈડમાં કામ ચાલુ છે, ઘણું બધું હજી કામ કરવાનું છે એવું કહેતા હતા કે હજી કામ ઘણું બધું બાકી છે. આવો હું તમને અહીંયા શિવજીના દર્શન કરાવું. જો મૂર્તિ ઉપર લખેલું પણ છે નંબર 1 સોમનાથ. સોમનાથની મૂર્તિ છે, દર્શન કરી શકો છો તમે. હર હર મહાદેવ, હર હર શંભુ ભોળા. મસ્ત એવું લોકેશન છે. મલ્લિકાર્જુન શિવજી. દર્શન કરી શકો છો તમે શિવજીને. લગભગ બધા શિવજી આ સાઈડમાં બધા શિવજીના જ મંદિર તમે જોવા મળશે. તો મિત્રો મસ્ત એવું વ્યૂ તમે જોઈ શકો છો. રામદેવ પીર મહારાજની મૂર્તિ જબરજસ્ત મૂર્તિ છે. ખરેખર અદ્ભુત દ્રશ્યો છે. હાલ તમે જોઈ શકો છો. આવું હું તમને થોડોક નજીકથી બતાવું. આટલા બધા મંદિરો તો મિત્રો દર્શન કરી શકો છો તમે રામદેવ પીર મહારાજના. જોઈ શકો છો કેવડી બધી મૂર્તિ છે. જય રામદેવ પીર મહારાજ. દર્શન કરી શકો છો મિત્રો તમે રામદેવ પીર મહારાજને. ખરેખર મૂર્તિ બનાવેલી છે. આ બાજુ પણ ઘણા બધા એવા મંદિરો છે. એ પણ તમે જોઈ શકો છો. મસ્ત એવું વ્યૂ છે મિત્રો. સમર્થ ધામ નવી મોવાણ. ખરેખર મિત્રો આવવા જેવું સ્થાન છે, દર્શન કરવા જેવું સ્થાન છે મિત્રો. જોઈ શકો છો તમે અહીંયા પણ શંકર ભગવાનની મૂર્તિ છે, રામદેવ પીર મહારાજની મૂર્તિ છે. મસ્ત એવું વ્યૂ છે. આ બાજુ પણ ઘણા બધા એવા મંદિરો છે, જોઈ શકો છો. અને પાછળ પણ મિત્રો હજી કામ ચાલુ છે. આ મંદિરનું પાછળ પણ હજી ઘણું બધું બને છે. કામ હજી ચાલુ જ છે. તો દર્શન કરીને વ્લોગને મિત્રો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. તો વિડીયો આવા નવા જ બીજા તમને મસ્ત એવા વિડીયો મળતા રહેશે. તો મસ્ત એવું વ્યૂ તમે મિત્રો આજે જોયું. સમર્થ ધામ જોઈ શકો છો, આપણે બાબાની મૂર્તિ. ઘણું બધું મિત્રો હજી ઘણા બધા દર્શન આપણે બાકી રહી ગયા છે. તો હાલ હવે આપણી પાસે જાજો સમય પણ નથી. ક્યારેક નેક્સ્ટ આવશું ત્યારે હજી પણ ઘણા બધા દર્શન આપણે બાકી છે, તો એ પણ દર્શન આપણે તમને કરાવશું. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો આપણા વ્લોગને, અને શેર કરી થોડોક સપોર્ટ કરજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો. તો મિત્રો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.